નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ। સરકાર દેશના કરોડો લોકોને રેશન કાર્ડ પર મફત રાશન પૂરું પાડે છે, પરંતુ હવે ઘણા લોકોને મફત રાશનની સુવિધા મળવાનું બંધ થઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા એક નવો નિયમ જારી કરવામાં આવ્યો છે। તેથી દરેકને ખાતરી કરવી પડશે। ખરેખર તમને જણાવી દઈએ કે સરકારે બધા રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તમે નજીકના ખાદ્ય પુરવઠા વિભાગમાં પણ જઈ શકો છો અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। સુખી ડેમમાંથી પાણી છોડાયું, 20 ગામો એલર્ટ। છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદ બાદ સુખી ડેમમાંથી પાણી છોડાયું છે। છેલ્લા 4 દિવસથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। આ કારણે નદીનાળાઓમાં પાણીની આવક વધી છે। રૂલ લેવલ જાળવવા 1000 ક્યુસેક પાણી ભાર્જ નદીમાં છોડવામાં આવ્યું છે। ગુરુવારે 1 વાગ્યે ડેમનો 5 નંબરનો ગેટ 30 સેમી ખોલવામાં આવ્યો છે। પાણી છોડતા પહેલા નદી કિનારાના 20 ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા। વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી। ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં હાલ રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। તેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। 27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે, જેમાં 26 થી 30 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉપ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જઈએ તો વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખંભાત, પંચમહાલ, દાહોદ, સુરત, આણંદ, કપડવંજ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, નર્મદા, છોટાઉદેપુર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદ આવી શકે છે। જૂના બગીચા નવસર્જન કરવા 50,000 સહાય। જે કોઈપણ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છીએ અને જેમને આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે, તો તેમના નવસર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે। આયોજનની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષની અંદાજિત જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીનીકરણ કરવા માટેના ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે। આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000, કટિંગ, પ્રુનિંગ જેવા એકમ ખર્ચ, સાધનો, સર્વિસ વગેરે મહત્તમ 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના 50% અથવા મહત્તમ 40,000 હેક્ટર બેમાંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટર, જેમાં કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર। આ રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવશે। કિસાન પરિવહન યોજના 75,000 સહાય। ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે। જે ખેડૂતોએ માલવાહક વાનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે। તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે। જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયાની સુવિધા મળશે। આની અંદર કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે, સીમાંત હશે, SC/ST વર્ગની મહિલાઓ છે એમને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય એને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળશે। ખાતર લેવા 15,000ની સહાય। ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે। ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે। એમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને
ઉમેરવા પડતા હોય છે। ખેડૂતોને રાહત દરેક ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજનો લાભ આપવામાં આવે છે। ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે। લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ છે।